ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર. હવે સવારમાં છે ને ભાઈ નવા કપડાં પહેરી લીધા. હજી 2 દિવસ પહેલાં જ આ કપડાં લીધા. પણ એમ કહેવાય ને ભાઈ, કપડામાં છે ને હું ભાઈ જારવું નહીં. નવા કપડાં હોય ને તો પહેરી લઉં. આજની તો કાલ પહેરવાના છે, પણ આ રક્ષાબંધન માટે લીધા હતા. પણ આ કપડાને છે ને એક વખત ધોવાઈ જાય ને, ગમે એ કપડાં હોય ને એવું બધા વિચારતા એકવાર ધોવાઈ જાય ને પછી પહેરીએ ને એટલે સારું. તો આજે પહેર લઈ, ધોવાઈ જશે પછી રક્ષાબંધન ઉપર પહેરી લેશું. અત્યારે આપણે જવાનું છે એક સ્પેશિયલ જગ્યાએ, બહુ મસ્ત લોકેશન છે ત્યાં. પણ એની પહેલાં ભાઈ આપણા મિત્રો જે આવવાના છે એની પાસે જઈએ. આગળનો પ્લાન શું બને એ કંઈ ખબર નથી, પણ હવારમાં જો સરસ મજાનો નજારો છે અને થોડા છાંટા આવી રહ્યા છે. તો મને એ વાતનો ડર છે. ફટાફટ પહેલાં તો આપણી ગાડીએ પહોંચી જઈએ, કેમ કે હું અહીંયા મોટરસાઇકલ લઈને આવ્યો હું. એના તૈયાર થઈને ગાડીમાં બેસી ગયા છે અને કિલેશ્વર જવા માટે પણ નીકળી ગયા છે. આપણી સાથે ઉપસ્થિત છે ભાવિક, મિસ્ટર ભાવિક ભાઈ. પણ એકદમ રેડી થઈને આવી ગયો. કાલ સાંજે જ અમારે વાત થઈ ગઈ હતી એમાં ભાઈ બીજા બધાને હાથી આંકવાનું ઓલું કામ ઘણા હે. ભાવિક કે હું નવરો હોમ તો બસ 2 જણા તો આપણે ઘણા તો અમે 2 નીકળી ગયા છીએ. 8:30 જેવું વાગ્યું છે. હજી આપણે જવાનું છે દેવળિયા. અમે વાડીકોરા જતા હતા ભાઈ. ડોક્ટર ભાઈ હામો ભીટકો થાર લઈને અમે વાડીકોરા જતા હતા. મેં કીધું ભાઈ હાલો, મેં કહ્યું આ સાઈડ થી વહી જાય. બાકી એના ઘરેથી જે રસ્તો જાય ને એ રસ્તેથી નીકળે. પણ હવે દેવળિયા ગેટ થી થઈને કલ્યાણપુર રાવલ થી થઈને નીકળી જાય. અહીંયા આપણે આ એનું મસાલા વાળું એક ખૂટાડે ને તો મેળ પડે. અમે ઉભા થઈ ભાઈ જામ દેવળિયાના ગેટ પાસે. જો કે દેવળિયામાંથી થઈને પછી જે બીજો ગેટ આવે ને ત્યાં ડોક્ટર ભરત એની ગાડી આવી ગઈ છે, આપણી ગાડી આવી ગઈ છે. હવે એક જ ગાડી ઘટે છે, પુશ બટન વાળી જે ગાડી આવે ને, જે ભાઈ આમ વાતું કરતો હોય ને મારે પુશ બટન ઈ. હવે ભાઈ એ લગભગ આવીએ ને એટલે એ કે ઉમણોથી ક્લચ પકડી લે ને ત્યાં સુધી એમને આવી, કેમ કે બહુ ફાવતી નથી એને. હજી ધીરે ધીરે આકીએ, કઈ વાંધો નહીં. અડધી કલાક થી ઉભા હઈ અમે, હજી અડધી કલાક ઊભું જો હે. આની થારમાંથી આપણે યુટ્યુબ ઇન્ફ્લુએન્સર નો બોટ કાઢીને આપણી ગાડીમાં લગાડી કેવોક લાગે નહીં જરા. કિસકે પૂછ કે નિકાલા પૂછવાનું ના હોય, ભાઈચારા ટોપ હોવું જોઈએ. હું હાલી નીકળા. અરે તું જો ખાલી ઓ હોય ઓલા દડાની જરૂર છે બસ. ઓલો એક દડાની જરૂર છે. લાગે હો, બાકી જો તું ખાલી આમ ખાલી એક દડો હોય ને એટલે લાગે ને. આપણે આ 50 નંબર પ્લેટ છે ને ગાડી એનાથી જ આપણે જો મિત્રો વાંથી ક્લચ કરી લીધો. આની ક્યાં ખસવા આ વાંથી ક્લચ કરી લીધો. વાંથી ક્લચ રેવા દે ને, વાંથી ક્લચ કરીને વયો પોપ કરતા હાલી નીકળો. આમ જો આપણી ગાડીમાં આગળ જો શું લખેલું યુટ્યુબ ઇન્ફ્લુએન્સર. હાલા કાતી જામ સાઈડમાં જવા દે. આમાં જો આમાં વાહે મિત્રો દડા લગાવ્યા. આ દેખાડ તું આનો બોર્ડ દે. ઈમ તો બંધ થઈ જતા હાલે લે. એ તો મે મારી ઈચ્છા હતી જાન. આયાને આવી ધડ કેરા રાખીએ ને તો લગભગ બપોર આયા જ થઈ જાય. આ હવે છે ને અહીંથી હાલતા કરી ફટાફટ અને જઈએ આપણે મસ્ત મજાના લોકેશન ઉપર. ગાડીઓ લઈ નીકળી ગયા. આગળ જઈએ છીએ સ્વિફ્ટ, પાછળ આવે છે થાર ભરતની અને વચમાં આપણે. તો હજી આપણે છે ને આપણા લોકેશને પહોંચવામાં થોડીક વાર લાગશે. અત્યાર સુધી ભાઈ થોડીક વાર બેસી અહીંયા ઊભા રહી રોડ ઉપર, થોડીક મસ્તી કરી બધે. હવે નીકળી જાય. મેં કીધું ભાઈ આને બ્લોગ આપણો પૂરો થઈ જાય એટલે આગળ જઈએ ફટાફટ. આવા બધા લાઈનમાં અહીંયા ગાડીઓ રાખીને કેમ ઊભા હો? હે આ જગ્યા તને જોયેલી હોય એવું નથી લાગતું? ક્યાંક જોયેલતા હે આ જગ્યા? અહીં આપણે 1.6 ઉડલી ગઈ હતી વરના. એવું થોડું હોય. 2.2 ઉલારો તો ઓલી જરાક આમ આ ડૂબીએ ને એવું. હજી 6 મહિના જારો. હાલો 6 મહિના પછી આ અહીંયા નાખી દીધી હતી તે પહેલી સર્વિસ કરી ગયા. હજી કાલે પહેલી સર્વિસ કરી છે. એવું થોડું 6 મહિના જારો પછી આપણે પાણી બદલાવે દે. આમાં અચ્છા મને તો રસ્તાની ખબર નથી. તો પછી યાર કેટલું ગુંડું છે જાત જરાક કેવું થશે એ યુનિવર્સમાં દેખાતું નથી એટલે છે. પણ કિયા નાખી ખબર પડે. માર ગાડી ઓલી આવે વોટરપ્રૂફ ના આવે. વોટરપ્રૂફ વિથ ઓલી ઓલા ટાયરો આડા થાય અને તરવા માંડે. તમારે જેમ થોડું હોય કે ખાલી આને પુશ બટન આવે બસ, બીજું કઈ નહીં. પુશ બટન નથી ને તોય પુશ બટન ના નથી. હા બસ હાલો નીકળો તમે. છેકડા મારે ગાડી. મિત્રો અમે ગમે ઊભા રહીને અને મારે તો 1-1.5 મિનિટની ક્લિપ થઈ જાય વિડીયો ઉતારવાની. આ તમે ઊભું જોયું કે અહીંયા ભાઈ જે ભરત છે ને માંથી આવતો હતો ને આમાં ગાડી નાખતી હતી. બોલો આમથી આવતો હતો. આમથી આવતો સ્ક્રોલ થાતી પલટી મારતી આમાં ગઈ ખતમ. હજી આવી નથી ને પાછી.
આવી જાય 10-15 You miss? મિનિટમાં. Don't worry. You miss Varna? Coming soon. Yes. You miss Very Varna? very miss you. ઓહો. હાલો વાં આપણે ફટાફટ જાય. Let's go guys. પણ આ પહોંચ્યા ને એટલે જતા વરસાદ ચાલુ થઈ ગયો રેડું ભાઈ. વરસાદ વાળું વાતાવરણ છે અને અમે જે જગ્યાએ જઈ રહ્યા છે ને ભાઈ અહીં વરસાદ આવે ને એટલે મસ્ત મજાનું મોસમ થઈ જાય એકદમ આમ મજા આવી જાય એવું છે. આપણે લીધો છે સરસ મજાનો રસ્તો અને ભાઈ ગાડી આંકવાની જે મજા આવે છે ને એની વાત ના પૂછો. અને અહીંથી લોકેશન આપણું દેખાવા તો માંડ્યું હોય પણ અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે ને એટલે બહુ દેખાવે નહીં તમને. કે ઉપર આગળ નહીં દેખાય આમાં ત્યારે આગળ બસ જઈએ જ છે હમણાં આપણે. અને આવો રસ્તો આવવાનો છે. વરસાદ અમારે એક બે વિડીયો શૂટ કરવા હતા પણ ટપાડી દીધો મિત્રો સ્પીડ બ્રેકર. હવે આ ટપાડી જ દઈએ. ઓહો આ જબરું હતું. એ બડા વાળા સ્પીડ બ્રેકર હતા. हमने टपा दिया गाइस. કે સામે મિત્રો ડુંગર દેખાય સામે ડુંગર ત્યાં આપણે જવાનું છે. ત્યાં ફૂલ એન્જોય કરવા માટે મોજ કરવા માટે. બાકી અહીંયા છે ને એક બે રીલ શૂટ કરવાના હતા રસ્તા ઉપર કરી લીધા. હવે સીધા આપણે જઈએ ત્યાં ભાઈ ખાડા વચમાં રસ્તામાં કંઈક આવી જાય છે ને ગાડીને છે ને બ્રેક મારવો પડે. બાકી તો સિંગલ પટ્ટી રોડ છે એટલે જોવું પડતું હોય ને સામે કોઈ આવે નથી આવતું. ગાડીઓ જઈ રહી છે અને ભાઈ તો ધોધ આવ્યો હોય. ભાઈ વાહ વોટ અ બ્યુટીફુલ લોકેશન ગાઈઝ. બાય મસ્ત છે. હજી તો પણ આનાથી આપણે સારા લોકેશન આગળ જોવાના છે. પાછળ આવે છે કેહુર કિંગ. ક્યાં ગયો આ રીતે કિંગ એ પાછળ આવે છે ફરતો આગળ જાય છે. બાકી જો લોકેશન એમ કહેતો હતો થાર આંકવાની મજા ના આવે. થાર આંકવાની મજા આવા રસ્તાઓમાં આવે જ્યાં હે ને આમ ઓફ રોડિંગ કરવાનું હોય ને એ માટેની ગાડી છે. આખી ગાડી બનાવી જ ઓફ રોડિંગ માટે. બાકી હાઈવે ઉપર એ ભલે સેડાનની જેમ ના લી શકે પણ ઓફ રોડિંગમાં એ ગાડી આંકવાની મજા આવે ને ભાઈ ફૂલ. કિલેશ્વર પહોંચવા જ આવ્યા છે. એ સામે તમને જોવો કે અરે ભાઈ આ ફોકસ ના કરે ને યાર. આ જો કે ડુંગર દેખાય. બાકી એને તને ભેગા જ જાય હે. સરસ મજાનું લોકેશન. ઓ ભાઈ સાહેબ લોકેશન તો જો કેટલું મસ્ત છે યાર. 5x માં જોવા દીધા. ઓહો ભાઈ આ થોડા વરસાદ ને છાંટા ચાલુ હતા ને લોકેશન થઈ મસ્ત લોકેશન થઈ ગયું. જઈ લ્યો અહીંયા ભેહું એ ભાઈ એક સાઈડ નો રસ્તો રોકી લીધો ભેહું એ. વાહ ગામડાની મજા ભાઈ. આમાં ઉત્તરાખંડ જવાની જરૂર જ નથી મિત્રો. ચોમાસામાં યાર આ જે નજારો હોય કિલેશ્વરનો એક નંબર. તમે ખાલી જો અહીંથી કેટલું મસ્ત લોકેશન લાગે છે. અને હવે એમ લાગે છે કે ભાઈ ઉત્તરાખંડ બાજુ ઓલું નૈનીતાલ ને હે ને ઉપર ત્યાં વયા ગયા હોય ને એવું. ત્યાં ભાઈ ઉપર ડુંગર મસ્તીના અહીંયાથી જ આ નજર દેખાશે. આ નજારો આજે સારો છે ને અહીંથી જ દેખાય. પછી આગળ વયા જાઓ ને પછી ત્યાં ઉપરથી નીચેનો નજારો દેખાય. આ નહીં દેખાય એટલે તમને આ પહેલા દેખાડી દીધો મેં. કિલેશ્વર જતા હતા એની પહેલા છે ને અહીંયા તમે જોઈ લ્યો. અહીંયા તમે આવ્યા જશો અને સરસ મજાનું આખું લોકેશન છે. આ છે ને મહેલ છે નવલખો મહેલ. અને અહીંયા જ ઉપર છે આશાપુરા માતાજીનું મંદિર. જો કે અહીંયા ઉપર ક્યારેય દર્શન કરવા નથી ગયો પણ અહીંયાથી આભાપરાનું જે ટ્રેકિંગ છે ને એ ટ્રેકિંગ મેં કરેલું છે એક વખત. ભાઈ બહુ થાક લાગે ને. અત્યારે તડકો છે ભલે ચોમાસું છે પણ તડકો તો એ વધારે પડે છે. અહીંયા જઈએ થોડાક ફોટો શૂટ કરી લઈએ. ભાઈ અહીંયા આવ્યા ને એ આપણે ધક્કો વસૂલ થઈ ગયો કેમ કે લોકેશન કેમ હે ભાઈ. જઈ લે આ ભાઈ જઈ લે ઇન્સર્ટ ને શાહરુખ ખાન બન્યા. જઈ લે પાછું કરતા પાછું હમણાં કી મેન શૂટ કર્યું તું કરતા પાછું ક્યાં કર્યું પાછું આયા પેન્ટ હેઠું લઈ ગયું. મેં કે આ હે ને આપણે ને આ પ્રોફેશનલ માણસો ઊંચું કર થોડું ભૂંજાય. મિત્રો શાહરુખ ખાન બનતો તો હમણાં જરાક આમ બાજુ રેલવા ગયો પછી આમ ગયો. મેં રહેવા દે ભાઈ તું. આ છે નવલખો મહેલ જેને કહેવામાં આવે એ. અને આ છે બાજુનું દ્રશ્ય. કેટલું ભાઈ મસ્ત દ્રશ્ય છે. અત્યારે છે ને છાંટા ચાલુ થઈ ગયા. થોડા છાંટા આવે વાંધો નહીં. થોડા ભીંજાય તો વધારે આવીએ ને તો રોગે પલરી મજાના ફોટા પડી ગયા. પણ ફોટા પાડતા હતા ને એમાં તડકો વચમાં આવી ગયો. અને ભાઈ આટલું બધું ઠંડુ વાતાવરણ હોય ને એમાં ઓચિકતાનો તડકો આવે ને એટલે ગરમી વરવા માંડે. તો ગરમી વરવા માંડી
બધા જોતા અસલ ફોટા પાડવા હતા બધાને એક નામી આવ્યો અને આ તો સારું મેં એક બે નામી ફોટા આના આ કેહુરના પાડી દીધા નકર એ કહે કે મારા સારા ફોટા ના આવ્યા. હવે અહીં સરસ મજાનો ચા પી લઈને પછી અહીંથી નીકળીએ. કિલેશ્વર જવાનું છે આપણે. કિલેશ્વર કેસુર કિંગનું આપણે હે ને યુટ્યુબ ઇન્ફ્લુએન્સરનું બૂચ મારી લીધું કેમ એની જ સામે જ દીધું કે મારે કે કેસુર કિંગ સાઈડમાં લખેલ કે તું લગાડ લે. મેં લાવ ભાઈ લગાડી લઈ. બાકી જો ગાડી એકદમ રેડી થઈ ગઈ છે તને નહીં. હવે આ રસ્તો હે ને એ સીધો અહીંથી જાય છે ઉપર કિલેશ્વર. તો ચાલો જઈએ. અહીંથી અમારે નાસ્તો લેવો હતો પણ ઉપર પ્લાસ્ટિક બંધ છે યાર. તો અહીંયા નાસ્તાવાળો કંઈક હશે એનો નાસ્તો આપણે કંઈક કરશું. કિલેશ્વર વાળો રસ્તો આપણે લઈ લીધો છે અને હવે અહીંથી છે ને ઓફ રોડિંગ ચાલુ થાય. હવે જે ગાડી આંકવાની મજા આવી છે ને ભાઈ આપણે તો 4x2 છે પણ આપણી ગાડી નીકળી જાય એમ છે. પાવરફુલ છે વાંધો નથી. પાછી પેટ્રોલ ગાડી એટલે ભૂકા કાઢ. પેલા ગેરમાં તો મિત્રો હોય ને તમે ગમે ના સડાવવી હોય એવું બર કરે. જોકે થારને ના પૂગે 4x4 આવે અને ઓફરોડ ગાડી આવે પણ જો આપણે જો વરસાદે ચાલુ થઈ ગયો મજા આવી ગઈ ભાઈ. વાતાવરણ એકદમ મસ્ત થઈ જશે હમણાં. ચાલો જઈએ. આગળનો રસ્તો કેવો છે સારો હોય કે ખરાબ થઈ ગયો ખબર નથી કઈ. જઈએ અને ચેક કરીએ રસ્તો. થોભો ચેકપોસ્ટ છે અહીંયા. તો અહીંયા આપણે જરાક ફોરેસ્ટ ઇલાકો અહીંથી ચાલુ થાય છે તો ચેક બેક કરે તો કરાવી લઈએ ગાડી. ચેકપોસ્ટમાં ચેકિંગ કરાવી લીધું. હવે યાતા ભાઈ બધે પાસેથી મસાલા કાઢવા અને પ્લાસ્ટિકનું બધું આખી ગાડી ચેક કરાવી એન્ટ્રી પડાવી. આ બધો ફોરેસ્ટ ઇલાકો અહીંથી લાગુ પડી જાય ભાઈ. ઓફ રોડિંગ રસ્તો તો જો આ થાર તામાં વહી આવે આપણી ગાડી વહી આવે કેમ કે આપણી ગાડી ઊંચી છે અને પાછળ પુશ બટન જે આવે છે ને પુશ બટન ને આવામાં જરાક આમ તકલીફ થાય છે. હવે પુશ બટન તો અહીંયા કઈ કામ આવે નહીં. બાકી જો ભેહું જઈ લ્યો કેમ હે જંગલી હો જંગલી ભેહું. બાકી ત્યાં વરસાદ ને પડ્યો હોય ને ત્યાં ભાઈ કેમ હે ભાઈ રસ્તો એક નંબર. આ પુશ બટન વાળાની જે મજા આવી છે ને જ્યાં ખાડામાંથી ને પુશ બટન નીકળવું બહુ અઘરું થાય છે. જોજે આ દિશામાં દેખાડે આમળી લે તો દેખાય આરી પુશ બટન વાહ જો આવે જો. અરે ભાઈ ઓહો આમાંથી પુશ બટન નીકળી જશે. પુશ થઈ જાય આમાંથી પુશ બટન પુશ થાય બટન નહીં થાય. ઓ ભાઈ વોટ આ લોકેશન જો અહીંથી નેહડા ને એ ચાલુ થઈ ગયો છે. આગળ જતા ભાઈ રસ્તો गाड़ी अपन तो निकल जाएगा लेकिन पीछे जो गाड़ी आ रही है उसका थोड़ा लोचा वाला है. જઈ લે ઝરમર વરસાદ તો નથી પણ જઈ લે આમાં ઝરણું આવે છે. ઝરણું જે કહેવાય ને એ આવે છે. હજી આગળ આ નથી મસ્ત લોકેશન આ છે પણ આવ્યું ને મેં તમને દેખાડતા. એ આ છોકરા જોઈ લે. હાય બાય 5 કિલોમીટર દૂર है. 5-6 કિલોમીટર જેવું કાપી નાખ્યું લગભગ है ને 12 કિલોમીટર જેવું થાય. જો મસ્ત જાળવા है. બાકી તો वॉटरफॉल ક્યાંક જોવા મળે તો ભાઈ देखो ऊंचाई देखो तो मान सड़ रही है गाड़ी. हमारी तो सड़ जाएगी. केहुर किंग कहाँ पे रह गया वो तो કેહુર ને અડી જાય. અપાણો આપણી ગાડીને નાઈ તો કેહુરની ગાડી બટી જાય. જો વાથી લીવર માર્યો મિત્રો. જો यहाँ ऊपी राख देते हैं यहाँ थी फुल लीवर में खेसिए न करता है वहां जाए गाड़ी. आओ कमा आओ. वॉटरफॉल तो ना कहे અહીંયાથી એને મોટરસાઇકલ લેવામાં ધ્યાન રાખવું પડે કેમ કે હેવાર વાળું પાણી હોઈ શકે અને સામેથી આવે છે ટ્રેક્ટર પણ એની પહેલા આપણે નીકળી જઈએ. ઓ ભાઈ વોટર લોકેશન. આમાં મિત્રો મગર હોય શકે આમાં નક્કી ના કહેવાય. લાકડો મગર ને બધું હોય આમાં કંઈ પણ નક્કી ના કહેવાય. સાથ દેવા માંડ્યો ફૂલ. ઓહો જતા પડે. વાહ ભાઈ વાહ. સારું ને ભાઈ અમે મોટરસાઇકલ લઈને આવવાના હતા ના આવ્યા નકર આમાં અમારો શું થાત. સારું મોટરસાઇકલ લઈને ના આવ્યા. હાલો કિંગ ને કઈ નહીં અડે. જવા દે. કિલેશ્વર ને 4 ની જતા આ બાજુ બોલેરાઓ સામે ઇકો ને આ બાજુ આમ ને જતા બધું ચારે બાજુ હાવ પબ્લિક રોકી પબ્લિક. તુફાન આયા શેતાન તુફાન. કિલેશ્વર નો કંઈક નજારો છે. અહીંયા આગળ મંદિર છે ત્યાં જઈએ આપણે દર્શન કરીએ. બાકી આ ગાડીનું પાર્કિંગ છે. ગાડી આપણે બધી પાર્ક કરી દીધી. હવે જઈએ અહીંથી અંદર. ગમે એટલી 5000 ની બૂટ પહેરી હોય ને તો જે આમાં કલર ઉતા પડે. આ 5-5000 ની અમારે બૂટું છે ને 250 ના ચપ્પલ પહેર્યા જોઈ લ્યો બધા નાય છે. ઓ ભાઈ બૂટ ભીની થઈ ગઈ. બૂટ ભીની થઈ જાય તો દર્શન તો કરવા પડે ને ભાઈ. અહીંયા છે મંદિર દર્શન કરતા આવીએ. મહાદેવ કિલેશ્વર મહાદેવ. અને ફોટોગ્રાફી વિડીયોગ્રાફી અંદર કરવાની મનાય છે તો આપણે
અંદર કંઈ નહીં દેખાડી પણ દર્શન તો કરતા આવી. આની કોઈ દી મિત્રો માછલીઓ જોઈએ જ નથી હો. જો કોઈ દી આની માછલીઓ જોઈએ જ નહીં. આંગળી ખાઈ જાત કેવું નહીં. ગાઈઝ નાવાનું ફૂલ મન થાય છે પણ પાણી ઊંડું બહુ, તરતા આવડતું નથી કોઈને. જાય લે બધા કેવી મોજ કરે છે. લે બધા આ ધુબાકી એક બે જણા મારે ને તો મજા આવે, પણ ધુબાકી કોઈ મારે નહીં. વાહ ભાઈ વાહ, તરતા આવડતું નહીં નાવા પડી. હાલ ભાવિક જા, ભાવિકને ફૂલ તરતા આવડે. એન્ડ ડૂબકી મારે ને તો વાંથી નીકળે. જાતા જરાક ભાવિક. ગાઈઝ ये देखो આમાં બધા નાય છે. આમાં નાય છે બધા. હાલવાનો રસ્તો નથી ન હોય. અહીંથી સીધું વયું જવાનું. ત્રિવેણી સંગમ થઈ ગયો. હે ત્રિવેણી સંગમ. હાલો પાણી આ સાઈડ કેવું પાણી આ સાઈડ થી આવે છે. હમણાં વરસાદ પડ્યો. હવન કરવો ઓલું ચોખ્ખું હવન કરવો તો હવન કરવો. હાલો હાલો પીવાનું હવન. ગમે હવન કરવા. આમ ના જવાનું હોય, ઠેકડો મારવાનો હોય. ઠેકડો મારીને જવાનું હોય. આને જો 4 જણા તો લઈ જાય તઈ તઈ નાવા ગયું. પાછો તો અમને લઈ જતો તો હાલો નાવા હાલો એમ લઈ લો. મિત્રો ગાજો તરતા શીખે લે જો યાનિયા આગળ વધી ન થકતો યાનિયા તરે હે. જો તમે ખાલી ભાવિકતા એને તરતા શીખવાડે પાછું. જો હવે ઊંધું શીખવાનું ના આમ સીધું. એ આવડી ગયો આવડી ગયો આવડી ગયો. અલે મછલી જણકી રાણી બહાર નીકળ. હાલો જોઈ લે અને મજા આવી ગઈ. તો કિલેશ્વર થી નાય ધોઈ લીધું. જો કે આપણે નથી નાયા. આ ભાવિક ને કેહુર ને બહુ નાયા. મજા આવી ને ભાવિક? બહુ મજા આવી નાવાની ભાઈ. આ મને છે ને બહુ વધારે ઠંડુ પાણી હોય ને એટલે એલર્જી છે મને. શરદી વરી થાય એટલે નાવું નથી. પછી આપણે નીકળી ગયા છીએ અને હવે આપણે અહીંયાથી જો આ ફોરેસ્ટનો ઇલાકો હોય ત્યાંથી આપણે બહાર નીકળીએ છીએ. હવે અહીંથી આગળ ક્યાં જવાનો પ્લાન છે એ ખબર તો હમણાં તમને હું કહી દે ક્યાં જવાનો પ્લાન છે, શું છે, બધાને જવાનું છે કે નથી જવાનું હમણાં કહી દે. બ્લોગ એન્ડ કરી ત્યાં પણ મજા બહુ આવવાની છે આગલા બ્લોગમાં. અને આ બ્લોગમાં કેવી મજા આવી નીચે કમેન્ટ કરના. તો ભાઈ આપણે કિલેશ્વર જઈએ એવા ચક્કર મારીએ એવા પણ અહીંયા છે ને એક બહુ એવી સારી વાત અને સાચી વાત જે કહેવામાં આવે ને તો ભાઈ પ્લાસ્ટિક અહીંયા બેન છે. અને બીજી વસ્તુ કોઈ પણ જાતનો માવા મસાલા કંઈ પણ ભાઈ અંદર લઈ જવા નથી દેતા. તો પબ્લિકને ભાઈ અહીંયા આવે છે, આ ચેકપોસ્ટે આવી અને ખાલી કરાવે જેટલું હોય નહીં છે ને ભાઈ. તો આપણા માટે અને અહીંયાના જે પ્રાણીઓ છે એના માટે એક સાચી વાત કહેવાય કે પ્લાસ્ટિક લઈને ના આવવું. બાકી લઈને આવ્યો ને તો બધી ઠેલીને જે પાણીની બોટલું હોય, મસાલા હોય કે બાકી ગમે એ વસ્તુ હોય ને કાઢી અને અહીંયા રાખી દે. અને એટલે લઈને પ્લીઝ કોઈ આવજો નહીં. બાકી આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈ. અમે તને બ્લોગર હું અહીં બ્લોગ પૂરો કરી દઈ. અને પછીનો નેક્સ્ટ બ્લોગ આવશે. જો આવી ગાડી જો આવી ઓવરલોડેડ ગાડી જતી હોય કઈ ડીઝલ હા ખબર છે હવે મિત્રો. આના હું લપ કરવા પડે તો અડધી મિનિટ અહીંયા જીમને બ્લોગ ની નીકળી જાય. એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી નાખો. નથી કરવો ના ના મિત્રો આજનો બ્લોગ પૂરો દેખાઈને બંધ કરી દે. ના આ નહીં મૂકો. તો મળશો આના પછીના નેક્સ્ટ બ્લોગ ની અંદર જે અહીંયાથી જ ચાલુ થશે. ઓકે બધા પોતપોતાનું ધ્યાન રાખે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, બાય બાય.